હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો. તો આજના દિવસમાં વિડીયોમાં બ્લોગમાં તમારું સ્વાગત છે, એ પણ ધીમું ધીમું. તો જો આજે છે ને આમાં એક પાન આવી ગયું એટલે તમને બતાવી દઉં છું. 3 અને 7 છે, 7. તો આવી રીતે આનું ગ્રો થાય છે, પણ આ વેલ નથી થતી હો ગાઈસ. અને આમાં તો એ કોઈ નથી. હમણાં સુકાવાની કોશિશ બહુ કરે છે. તડકો લાગી ગયો, તડકો. અને આ જો કેમ તૂટી ગયું, તમે તૂટી ગયું. આ સુકાઈ ગયું તડકામાં. બાકી તો બધા ઝાડવા આમનામ જ છે. અને આમાંથી કંઈ નીકળવું જોઈએ એક. એ તો સરસ ચોટી જ ગયું છે એકદમ. અને હવે પાણી આવે જ ને તો આપણે બીજા જગ્યાએ મૂકી દઈએ ને, થોડુંક પાણી જાય અહીંયાથી. બહુ તડકા છે. ગાડી જો કેવી તપે છે, જોરદાર. એમાં બ્લેક કલર એટલે તો બહુ તપે. તો પહેલાં છે ને બિલ્લીને નાખી દઈએ પાણી. ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. પાણી કેમ વયું ગયું? આરતી નથી. ધીમું ધીમું આવ્યું. એક લોટો પીવડાવાઈ જાય ને તો એ ઘણું. આ બધી ડાળી છે ને કાપી નાખવી, વજન ન થાય એમ. ખોટો વજન થાય કે નહીં. તો ચોટલી ડાળી કાપી નાખી. આ કાપવાનું જ છે. પાણી વયું ગયું, ગમે એ થયું. આટી આવી. પાણી જ વયું ગયું. આટલું શું આવે? ક્યાં આટલું ગયું હો. નળી બદલાવીને પાણી વયું ગયું. હવે આખી નળી કાંઈ નહીં, બિલીને પીવાઈ ગયું ને એટલે ઘણું ટાઈમ જ છે એનો. જો હવે આ લઈ લઈશ, આ મૂકી દઉં. મૂકવું જ પડે ગમે નહીં. આમ તો ગાઈસ આપણે આ પથારી છે ને રહી ગઈ હતી, તો લઈ લઈ. કારણ કે આ જશું છે ને અડધી રાતે પાછા ફળિયામ સૂતા. કે મને એસી ન ગયું. મૂકી દઈએ. તો ગાઈસ આપણે જો અહીંયા મેથી લઈને બેસી ગયા છીએ. હે કેમ અહીંયા શું વાંધો? મને તડકો ગમે. મેથી એટલી સાફ કરવી છે, પછી આવું. તો મેથી છે ને, હાલો એને એસી કરવાનું છે. જઈએ આપણે. એસી કર્યું એટલે તો જશું ને. જો બહુ ગરમી લાગી ગઈ.
મારે તેમ કે ઠંડો થઈ ગયો છે, હું તો કહીઓનો વાત જ બેઠો. બહુ પછી એસીની હવા ન લેવી. હા તો બીજા તો બહાર જાઓ. તો એ લોકો જો એસી કરીને સૂઈ ગયા. અને આ છે પાવડર. તો હું તમને આના વિશે વાત કરું. તો આવું કેમ હશે? સાચું છે ખોટું એ નથી ખબર મને તે કે સાચું છે ખોટું, પણ આના વિશે વાત તમને કરવાની છે. 2 પેકેટ છે આવા સુગંધ. બહુ મસ્ત આવે છે. તો આ છે ને મોરલાઇટ છે, મોરલાઇટ પાવડર. જો તો 1 કિલોગ્રામ વેઇટ છે એનો. અને આવ્યો ક્યાંથી હું તમને કહું. અને પ્રાઇસમાં આપણે જોઈએ તો 73 રૂપિયાનો કિલો છે. તો આ છે ને જસું આ ગાડીની સર્વિસ કરાવવા ગયા ત્યાંથી 1 પેકેટ આ પાવડરનું આપ્યું અને 1 પેકેટ આપ્યું ચણાના લોટનું. એ હું તમને બતાવું. આને હવે છે ને આપણે પાવડરના ઢગલા છે એમાં બધું મિક્સ પાછો કરવો પડશે, એટલે બધા પાવડર એક સરખા ભેગા થઈ જાય એટલા માટે. તો તમને બતાવું છું. મસ્ત વાસણ ઉઠાઈ ગયા, જમાઈ ગયું છે. છે ને બેસન રાધારમણ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. આ 1 કિલોનું પેકિંગ આપ્યું અને 2 પેકેટ આવ્યા. અને જમી લીધું, પોતું મસ્ત થઈ ગયું છે. અને જો વાસણ થઈ ગયા ચકાચક થઈ ગયા ને, કારણ કે આ વાસણ આપણે અહીંયા ચૂટકી નાખીએ, બહાર તો જવાનું હોય નહીં. હવે આવી છું સાથે સાથે પાણી પી લો, બહુ તરસ લાગી. અને આ માટલાનું પાણી એટલું બધું ગરમ આવે છે કે વાત પૂછોમાં, બહુ ગરમ. પાવડર બોલાતું નથી. પાવડરની થેલી પકડી ને એટલે બહુ જ હાથ પાવડરવાળા થઈ ગયા. તો ચાલો તમને હવે બતાવી દો. બતાવવાનું શું છે, તમે કોમેન્ટ કરજો કે તડકામાં ગાડી પડી હોય તો કાચેના બંધ રખાય કે ખુલ્લા રખાય. તો મહા મુસીબતે બાંધી જશું આગળ. મેં કીધું થોડાક સાઈડના કાચ ખુલ્લા રાખો તો એમાં સફોકેશન એને સારું રહે. એટલે જો ખોલાવરાવ્યા છે પણ માને નહીં. ગાડી આવી મારા પપ્પાની, અવાજ આવ્યો. અને આ શૂઝ અમારા ક્રિશભાઈના જો રોજ તપતા હોય બિચારા, તૂટી જાય પછી. હું તો બધું બાપ દીકરાનું મૂકવામાં જ રહું. અને આ છે ને કાઢ્યું હતું, આ છે ને એ ફળિયામાં બાંધ્યું હતું તો આ ગાડીનો છાંયો રહે. પણ આ એટલું બધું વજનવાળું છે ને તો આટલું બધું નહીં, મોટું બહુ પડે છે, નહીં બંધાય. હવે આનાથી નાનું છે ને એ આપણે બાંધવાની કોશિશ કરું છું. બાંધવું છે હવે એ, બરાબર ને. તડકા આવે છે બહુ. તો पानी चला गया और हम इधर बैठ जाते हैं यहाँ पे. એ માં કુળદેવી કેટલો સરસ ખાટલો ભર્યો છો. આમ જો આ ભરવાવાળાની કરામત જુઓ તમે. આમાં મારા જેઠના દીકરાએ ભર્યું છે, પણ એને મહેનત કરી છે કાંઈ. જો 1 દોરીમાંથી 1 દોરી, 1 દોરીમાંથી 1 દોરી. જો અહીંયા 4 લીધા છેડા અને એણે મહેનત કરી છે. અને એટલો બધો ટાઈટ બાંધ્યો છે, બહુ સરસ. પહેલાં અહીંયા એને ટ્રાય કરી છે આવી ડિઝાઇન પાડવાનું, પણ પછી આમનું સીધું ભરી દીધું જ. ડિઝાઇન તો છે જ ઓલરેડી. અને મને આવો ભરતા આવડે છે, મને ખાટલો ભરતા આવડે. તો જો આ બધું વાતું કરવા ભેગું થઈ ગયું. હવે આને અલગ કરવું પડશે. જમ્યા ને તો ઓટકાર આવી ગયો. અને જમવામાં શું બનાવ્યું હતું? જો ભીંડાનું શાક કર્યું હતું, થોડીક છાશ નાખી, વધારે નહીં, બરાબર. પછી મરચાં કર્યા હતા આ મેથીવાળા, પછી શ્રીખંડ હતું. પછી આજે રોટલી બનાવવાના આળસ થઈ ગઈ. એવો કંટાળો આવ્યો ને, ક્રિશને ન ભાવે પણ તોય મેં આજે રોટલી ભાખરી કરી નાખી.
કારણ કે જલ્દી જલ્દી રસોડામાંથી ભાગી જાઓ. જે રસોડામાં રસોઈ કરતું હોય ને એને ખબર હોય કે કેટલું અઘરું છે ઉનાળામાં રસોડામાં જવું એટલા માટે. અને બીજું શું બનાવ્યું હતું એ તો ભૂલાઈ ગયું. હા, રોટલો બનાવ્યો જસુ માટે, કારણ કે એ રોટલો જ ખાય. અને પછી બસ મરચાં, રોટલો, શાક, શ્રીખંડ અને મસ્ત મજાના ચણા વઘાર્યા હતા. કોરા ચણા બનાવ્યા હતા, કાલે પલાળી દીધા હતા. અને સરસ કોરા આજે ચણા બનાવ્યા હતા ગ્રેવીવાળા. તો એ તો બહુ ભાવ્યા. થોડાક કર્યા હતા આટલા જ, પણ બહુ મજા આવી ગઈ. આમ સંભાળીને જેમ ખાધા લુખ્ખા. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો એક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પેરી કોમેન્ટ કરીને જાજો, સપોર્ટ કરતા રહેજો. ને હવે છે ને બપોરે સૂઈ જાઓ, થોડીક વાર આરામ કરું અને બ્લોગ આપણે સાંજના 4 વાગે ચાલુ કરી દઈશું.